हेलो फ्रेंड, आज हूँ राजगरानो सीरो बनावीश। तेनी રીત एकदम सिंपल है। घઉંના અને રવાના सीरा करता आनो सीरो વધારે फायदाकारक है, જેથી તમે નાના બાળકોને પણ બનાવીને આપી શકો છો। આમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે નાના બાળકો માટે ખૂબ જ ફાયદો કરે છે। આની રીત એકદમ સિમ્પલ છે, તો વિડીયોને લાસ્ટ સુધી ખાસ જુઓ। તો सीरो બનાવવા માટે મેં રાજગરો આખા દાણાવાળો લીધો છે। હવે આપણે ઓન ઓફ કરીને આ રીતે આપણે દરદરું પીસવાનું છે। એકદમ ફાઇન પાવડર નથી પીસવાનું, આ રીતે દરદરું જ રાખવાનું, જેથી सीरो સરસ બને। આવું દળવાથી सीरोમાં ઘી ઓછું જશે અને ઘી છૂટું પડશે અને सीरो ચીકણો નહીં બને। તો ઘણી ટિપ્સ આપીશ તમને, જેથી તમારે પહેલી વાર હશે ને તો પણ सीरो સરસ એવો બનશે। તો લોટનું માપ જોઈ લઈએ। તો પોણી વાટકી મેં લોટ લીધો છે રાજગરાનો, એની સામે હું અડધી વાટકી જેટલું ઘી લઈશ। ઘઉંનો અને રવાનો सीरो બનાવીએ એમાં વધારે ઘી જોતું હોય છે, આ सीराમાં થોડું ઓછું રાખવાનું ઘી। તો એની સામે અડધી વાટકી મેં ખાંડ લીધી છે। તો પાણી પણ એ જ પ્રમાણે લેવાનું છે। પાણી મેં 2 પોણી વાટકી લીધેલું છે। હવે આમને ગરમ કરવા રાખી દઈશું। પાણીને હંમેશા ગરમ કરીને જ લેવું, જેથી सीराમાં લચકા ના પડે। તો હવે सीरो બનાવીએ। सीरो બનાવવા માટે જાડું એક તળિયાવાળું વાસણ લેવાનું છે। ગેસ ચાલુ કરી હવે ઘી એડ કરી દેશું। ઘીને આપણે થોડું ગરમ થવા દેશું। જ્યાં સુધી સરસ એવું ઘી ગરમ ન થાય ત્યાં સુધી એડ નહીં કરવાનો લોટને। ઘી ગરમ થાય પછી લોટ એડ કરીએ ને તો સરસ એવો 50% તો લોટ આમ જ શેકાઈ જાય છે। તો એ વાત તમારે ખાસ યાદ રાખવી। હવે જુઓ, પહેલાં આ રીતે લોટને ટ્રાય કરી લેવાની। ઉપર આવે સરસ એવો લોટ તો સમજવાનું કે ઘી પ્રોપર ગરમ છે। હવે લોટને એડ કરી દઈશું અને ગેસને આપણે ધીમો કરી દેવાનો। ત્યાર પછી આપણે હલાવી લેશું, સરખું મિક્સ કરી લેવાનું અને ધીમા ગેસે આપણે શેકવાનો છે। આ રીતે હલાવતા રહેવાનું છે, નહીં તો सीरो છે તે નીચે લાગી જાય છે અને આપણો सीराનો સ્વાદ છે તે સારો નહીં આવે। તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું અને ધીમા ગેસે આપણે સતત હલાવતા રહીશું। આ सीराને બનાવતા બિલકુલ વાર નથી લાગતી, બસ 5 થી 7 મિનિટમાં આ सीरो બનીને તૈયાર થઈ જાય છે। શીરાને જેમ જેમ હલાવશો તેમ તમને થશે કે શીરામાં હાથ એકદમ હળવો થતો જાય છે અને શીરામાં સુગંધ આવવા લાગે છે અને શીરો થોડો ડબલ થઈ જાય છે આ રીતે ફૂલીને। અને જુઓ, આ રીતે ઘી પણ ઘણું એવું છૂટું પડે છે। તો આપણે સતત 4 થી 5 મિનિટ જેટલો સમય થશે અને આપણે સતત હલાવતા રહીશું, નીચે દાજે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। સરસ એવો બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવાનો છે। ઘણા લોકોને મેં શીરો બનાવતા જોયા છે કે થોડો ઘણો શેકાય ત્યાં પાણી એડ કરી દેતા હોય છે, તો એ શીરો છે એકદમ ચીકણો બને છે, ખાવામાં પણ એટલો સ્વાદિષ્ટ નથી લાગતો। આ શીરો જેટલો બ્રાઉન કલરનો હોય એટલો જ ટેસ્ટી લાગે છે। તો બિલકુલ તમે જુઓ, આ રીતે હું બતાવું ત્યાં સુધી શેકવાનો છે। આ રીતે દાણા એકદમ ફૂલી જાય અને એકદમ છૂટા છૂટા પડે પછી આપણે પાણી ગરમ કરેલું હતું એમને એડ કરવાનું છે। તો ધીરે ધીરે આપણે પાણી એડ કરવાનું છે, કારણ કે આમાં છાંટા ઉઠશે। ગેસને આપણે થોડીવાર ફાસ્ટ કરી દઈશું, જ્યાં સુધી આપણે પાણી રેડીએ છીએ ત્યાં સુધી, જેથી જલ્દીથી પાણી ઓબ્ઝર્વ કરી લેશે। તો હવે અડધો વાડકો આપણે ખાંડ રાખી હતી એમને એડ કરી દેવાની છે। જુઓ, આ રીતનું કંઈક તમને ટેક્સચર લાગે પછી જ ખાંડ એડ કરવાની, બિલકુલ પાણી ના રહેવું જોઈએ, ત્યાર પછી જ આપણે ખાંડ એડ કરવાની છે। ખાંડને પણ થોડી વાર રહેવા દેશું, સરસ એવી ચાસણી થઈ જશે અને ઘી પણ સરસ એવું છૂટું પડશે ત્યાં સુધી આપણે શીરાને થવા દેવાનો છે। ઘી છૂટું પડે એટલે સમજવું કે આપણો શીરો પરફેક્ટ બન્યો છે, તો એ વાત આપણે ખાસ ધ્યાન રાખવાની છે। તો આપણા શીરામાં ઘી સરસ એવું છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો કે ઘી સરસ એવું છૂટું પડે છે। તો હવે ગેસને બંધ કરી હવે નીચે ઉતારી લેશું। આ શીરો ગરમા ગરમ ખૂબ જ સરસ લાગે છે, ખાસ તો અત્યારે આ સિઝનમાં। તો તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મળીશું આવા જ વિડીયો સાથે। થેન્ક યુ સો મચ।